એક ટ્રેલર રિલીઝ થયું છે આજે. તેનું નામ છે જીજા સાલા જીજા. તેનું એક સોંગ પહેલાં રિલીઝ થયું હતું. સ્ટારર રાકેશ બારોટ સિંગર એઝ અ ડાન્સ તરીકે પણ રાકેશ બારોટને ખૂબ વખણાય છે. તેનું નામ છે હોકલિયો. ઘણું એવું સાંભળવામાં સારું લાગ્યું હતું મને પણ, કેમ કે જેનું પહેલું ટીઝર આવ્યું હતું અને પછી ટીઝરથી જ મને થોડી કુતૂહલ હતી મારા મનની અંદર અને સોંગ પણ તે પ્રકારનું નીકળ્યું. એના ડાન્સના સ્ટેપ છે ઘણું મન મોહી લે એવું હોકલિયો નીકળ્યું રાકેશ બારોટના સ્વરે. તો ઘણું સારું એક સાંભળવામાં લાગે છે. પણ હવે આવ્યું છે હવે એ જ મૂવીનું ટ્રેલર, જીજા સાલા જીજા. પહેલી વસ્તુ એ હતી કે આ મૂવી બનાવવા પાછળનું કારણ રીઝન શું. તો એક જ લાગે છે કે હાહાકાર મૂવીના જે સક્સેસ મળ્યો છે પછી આ લોકો પટ્ટી મારીને બેસી ગયા છે કે એક એવું સોંગ જે વાયરલ થઈ જાય અને પ્લસ સ્ટોરી ગમે તે ફિટ કરી દઈએ કે થોડી ઘણી કોમેડી હોઈ શકે અને થોડી ઘણી સ્ટોરી તો મગજ વગરની હશે તો બી ચાલશે, વાંધો નહીં. પણ થોડી ઘણી સ્ટોરી યા ફિર આવું એક સ્ટ્રોંગ વચ્ચે ગાલી દઈએ જેને મિલિયનની અંદર વ્યૂ આવી જાય. જેવી કે હાહાકાર મૂવીની અંદર મધુરો દારૂડો જે સોંગ ચાલી ગયું હતું એના લીધે મૂવી પણ હાહાકાર મચાવી દીધો મૂવીએ. તેવી જ રીતે આપણે બીજો એક પાર્ટ જેના નામ આપીએ જીજા સાલા જીજા અને એને પણ આવું એક સોંગ ઉમેરી દઈએ અને બસ વાયરલ થઈ જાય તો પછી આ મૂવી પણ આપણી હાહાકાર મચાવી દેશે. પણ ના, આ મૂવી સાથે એવું નહીં થાય. આ મૂવી એકદમ ફ્લોપ જવાની છે એવું મને અંદર ખાને લાગી રહ્યું છે. કેમ કે કયા બેઝ ઉપર આ સ્ટોરી ઊભી છે કે આવી મૂવીની સ્ટોરી વિશે શું વાત કરી, દડ વગરની જે સ્ટોરી કહે છે. તો સ્ટોરીની વાત નથી કરવી, પણ આ મૂવીની અંદર સ્ટારર કોણ છે? પહેલી વસ્તુ તો રાગી જાની, કુશાલ મિસ્ત્રી અને સાધુ. કુશાલ મિસ્ત્રીને કેમ લીધા છે મારે કહેવાની જરૂર નથી, કેમ કે ઓડિયન્સ તમને યુટ્યુબ પર વધારે જોવે છે, ઇન્સ્ટાગ્રામની અંદર રીલની અંદર વધારે જોવે છે, એટલા માટે કુશાલ મિસ્ત્રીને લેવામાં આવે છે. કુશાલ મિસ્ત્રી પાસે કોઈ એક્ટિંગની તો એટલું સ્કિલ નથી કે એક્ટિંગ કરી શકે, અને જે સ્ટોરી લખી છે બજેટ નથી તમારી પાસે, તો આ મૂવી બનાવવા પાછળનું કારણ શું? કેમ કે એકદમ વીક સિનેમેટોગ્રાફી લાગે છે, એકદમ વીક. આની સ્ટોરી લાઇન ખાસ કરીને તો સ્ટોરી લાઇન એકદમ વીક લાગે છે. જે પ્રેઝન્ટેશન છે એ બી એકદમ વીક છે. કેમેરા એંગલ છે એકદમ વીક ઉપર વીક. એક બી પોઈન્ટ પોઝિટિવ તરફ નથી લાગતો. જેવી કે હાહાકાર મૂવી હતી તેની અંદર પોઝિટિવ પોઈન્ટો ઘણા બધા હતા કે સૌથી મોટા તો બે એક્ટરો હેમાંગ હેપીવાલા અને બીજા હતા મયુર ચૌહાણ, જે તગડા એક્ટર કહી શકાય. અને જે ભલે ગમે તેવી સ્ટોરી હતી હાહાકારની, પણ એ બંને પોતાના એક્ટિંગ ઉપર ઘણું એવું મોટું કામ કર્યું છે, જેથી હાહાકાર થોડી ઘણી જે સારી બની હતી તે આ બંને કલાકાર ઉપર બધો ભાર હતો, જેમના એક્ટિંગના બલબુદા ઉપર આ મૂવી થોડી ઘણી બી રનિંગ થઈ ગઈ હતી. અને થોડો ઘણો જાદુ હતો હાહાકાર મૂવીનું મધુરો દારૂડો સોંગનું. પણ શું આ જીજા સાલા તમે મૂવી જે બનાવી છે તે કુશાલ મિસ્ત્રી સાથે કામ કરે છે કોમેડી વિડીયોઝની અંદર, એમને પણ થોડા ઉઠાવી લેવામાં આવે છે આ મૂવીની અંદર. અને મેકર્સને પણ એવું લાગે છે કે હા, આ લોકોથી મૂવી સફળ બની જશે, કેમ કે સફળ બની હતી. હાહાકાર મૂવી તો નહીં થાય, આ એકદમ ફ્લોપ જશે. અને આશા રાખું છું કે મૂવી મને થોડી ઘણી તો ગમે. જેટલી ટ્રેલર ભંગાર લાગ્યું છે એટલી મૂવી ભંગાર ના હોય તો વધુ સારું રહેશે મારા માટે. કેમ કે બનાવવા ખાતર બનાવી એવું લાગે છે, કેમ કે ના એક્ટિંગ દેખાય છે, ઓવર એક્ટિંગની દુકાનો લાગે છે, બધા ઓવર એક્ટિંગની દુકાનો. પરાણે કોમેડી પોતાને શું કહેવાય કે ગલી પચી કરીને હસાવવા માગે છે આ લોકો ઓડિયન્સને. અને એક સિરિયલ કરતાં પણ ઓછા બજેટે, એક સિરિયલ કરતાં પણ એકદમ લો લેવલની આની અંદર કામ થયું એવું લાગે છે. કે જે કેમેરાની વાત કરો, ગમે તે એક્ટિંગની અંદર પણ દુર્દશા દેખાઈ આવે છે, પ્યોરલી દુર્દશા દેખાઈ આવે છે. સ્ટોરી અંદર બી કામ એકદમ બકવાસ થયું છે. આઈ એમ આઉટ ઓફ ધીસ બોક્સ ફ્રોમ ની અંદર કે જે આખી દિશા બદલી શકે છે. પણ આવી અમુક ફિલ્મો એવી આવે છે કે જે શરમજનક રીતે પટકાય છે અને નામ બગાડે છે ગુજરાતી સિનેમાનું, કે ગુજરાતી સિનેમાની અંદર કશી આવડત નથી અને આવા મૂવી બનાવે છે જેનું કોઈ જ લોજિક નથી હોતું, કોઈ દળ વિનાની સ્ટોરી હોય છે. નવા ટૉપિક પર નવા એક્સપેરિમેન્ટ ઉપર તમે મૂવી બનાવો છો તો ભલે એટલી સારી ના હોય, પણ એની સાથે એપ્રિસિએશન તમને મળશે, શાબાશી તમને મળે છે. પણ આવી પ્રકારની તમે મૂવી આપણી સમક્ષ લાવીને ઊભી રાખો છો